વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ મારી સાથે ગણિતમાં પ્રકરણ 8 સંકલનના ઉપયોગો ભણી રહ્યા છો. એમાં ભાગ 3માં આપણે આગળ આજે ભણવા જઈ રહ્યા છીએ. શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો એક સારા ઉદાહરણથી. ઉદાહરણ નંબર આપણે 7થી શરૂઆત કરવા માંગી રહ્યા છીએ. ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ 7 કે ભાઈ વક્ર x² + y² બરાબર 8x અને પરવલય y² બરાબર 4x ના અંદરના વિસ્તારનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. સૌથી પહેલાં આપણે જવાબની શરૂઆત કરીએ. અહીં x² + y² બરાબર 8x સમીકરણ નંબર 1 એ વર્તુળ દર્શાવે છે. આમ લાગતું નથી પણ આ વર્તુળ છે મિત્રો. આગળ વધીએ. x² + y² - 8x બરાબર 0. x² - 8x + y² બરાબર 0 તો છે જ. હવે આને બનાવવું છે પૂર્ણ વર્ગ, એટલે આપણે અંતિમ પદ ગોઠવવાનું છે. અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ, તો આ થશે 16. તો 16 અહીંયા ઉમેરીશું, 16 આ બાજુ ઉમેરીશું. x - 4 નો વર્ગ y નો વર્ગ બરાબર 16. સમીકરણ નંબર 2 આ વર્તુળનું કેન્દ્ર 4,0 અને આની ત્રિજ્યા 4 એકમ છે. આવું આ વર્તુળ છે. x - 4 હોલ સ્ક્વેર y - 0 હોલ સ્ક્વેર એટલે 4,0 આનું કેન્દ્ર થશે. તથા પરવલય y² બરાબર 4x સમીકરણ નંબર 3 અહીંયા આપ્યું છે આપણને. જ્યારે પણ મિત્રો આપણે તમને કીધું છે રીત નંબર 4ની અંદર બે વક્રો વચ્ચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે જ્યારે પણ શોધવું હોય ત્યારે બંનેનું છેદબિંદુ શોધવું આવશ્યક છે. બંને વક્રોનું છેદબિંદુ શોધવું આવશ્યક છે. એટલે વિદ્યાર્થી મિત્રો ચલો બંને વક્રોના છેદબિંદુ માટે આપણે બંનેને ઉકેલીએ છીએ. આ સમીકરણને આ સમીકરણને ઉકેલવું હોય તો y² ના સ્થાને 4x મૂકી દઈએ તો x² + 4x બરાબર 8x, x² - 4x બરાબર 0. તો આમાંથી x સામાન્ય લઈશું. x - 4 બરાબર 0, જેથી આપણને મળશે x બરાબર 0 અથવા x - 4 બરાબર 0. એટલે આમાંથી xની વેલ્યુ 4 મળશે અને x આપણને 0 મળશે. જો x 0 છે
તો વાય પણ 0 છે, અને જો એક્સ 4 છે તો વાય બરાબર, ધ્યાનથી જોજો, એક્સના સ્થાને 4 મૂકીશું અહીંયા, તો 4 ગુણ્યા 4 16 થશે, 16નું વર્ગમૂળ ±4. પરંતુ આપણને પ્રશ્નમાં ચર્ચા કરી જ છે કે એક્સ અક્ષની ઉપરની બાજુએ વાય હંમેશા ધન રહેશે, ઉપરની તરફ વાય ધન જ મળશે, એટલે વાયની કિંમત 4 મળશે. તો એ જે બે છેદ બિંદુઓ છે 0 0 અને કોણ છે બીજું 4 4 રહેશે. હવે આપણે આલેખની વાત જો વિચારીએ છીએ તો આલેખની અંદર સૌથી પહેલો જે વર્તુળ છે એ જે વર્તુળ છે એનું કેન્દ્ર 4 એકમ છે, 4,0 છે, અને આવી રીતે આપણે એક વર્તુળ દોરી શકીએ. આ વર્તુળ છે, અને આ જે વર્તુળ છે એનું કેન્દ્ર 4,0, અહીંયા 8,0 આવશે, કારણ કે આ મૂલ્ય 4 4 છે તો 8,0 આવશે. ચલો, વર્તુળ આવી ગયું. હવે છે પરવલય. y² = 4x એ સી આકારનું આવશે. એ 4 4 આગળ એકબીજાને મળે છે અહીંયા, તો એ જે પરવલય છે એ આ પ્રકારનો આવશે. અહીં આવશે 4, 4. હવે એક્સ અક્ષની ઉપરનો, અને લખ્યું છે કે આ જે વક્ર છે y² = 4x ની અંદરનો વિસ્તાર ધ્યાનમાં લેવો, કારણ કે એ પ્રકરણમાં લખ્યું છે. તો આપણે શોધવાનું છે આ વિસ્તારનું ક્ષેત્રફળ. જુઓ, એક્સ અક્ષથી ઉપરનો પણ થયો, આ વિસ્તાર બી આવે, પણ આ વિસ્તાર પરવલયથી ઘેરાતો નથી, એટલે પરવલયથી ઘેરાતો વિસ્તાર આ છે, એટલે આપણે આ ક્ષેત્રફળ શોધવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે લિમિટ આવશે એ y બરાબર 0 કહેવાશે, અને આ જે લિમિટ આવશે એ y બરાબર 4 લિમિટ આવશે. તો બંને વક્રોમાંથી આપણે એક્સને કરતા બનાવીશું. તો પ્રથમ વક્ર 1 માંથી x - 4 વર્ગ વત્તા y વર્ગ બરાબર 16. તો x - 4 વર્ગ બરાબર 16 - y². તો x - 4 એના બરાબર વર્ગમૂળમાં 16 - y². હવે જુઓ મિત્રો, આ જે વિસ્તાર છે એમાં x4 ની પણ 8 સુધી એક્સટેન્ડ છે, એટલે x - 4 તમે જોશો તો ધન આવશે, એટલે આપણે આમાંથી ધન કિંમત જ લઈશું. x બરાબર મળશે 4 - √16 - y². આનું નામ કહીશું આપણે f(y). તથા વક્ર 2 માંથી y² = 4x. તો x y² / 4 એના બરાબર g(y). હવે જે આપણને પ્રશ્ન માંગ્યો છે તે વક્ર f(x) = 4 - √16 - y² તથા g(x) બરાબર y² / 4 થી ઘેરાતો x અક્ષની ઉપરનો પરવલયની અંદરનો વિસ્તારનું ક્ષેત્રફળ એ બરાબર I નંબર 3, જ્યાં I બરાબર શું કહેવાશે? લિમિટ આવશે 0 થી 4, f(y) - g(y) dy આવું કહીશું આપણે, અથવા g(y) - f(y) કહીશું તો પણ ચાલશે. g(y)
માઇનસ એફ ઓફ વાય, 0 થી 4 વાય સ્ક્વેર બાય 4 માઇનસ 4 માઇનસ અંડર રૂટ 16 માઇનસ વાય સ્ક્વેર ડીવાય. ચલો માઇનસ અંદર ગુણી નાખીએ તો 0 થી 4 વાય સ્ક્વેર બાય 4 માઇનસ 4. આને જુદા જ કરી નાખીએ. આ માઇનસ અહીંયા પ્લસ થશે. 0 થી 4 વર્ગમૂળમાં 16 એટલે 4નો વર્ગ માઇનસ વાય સ્ક્વેર ડીવાય. આ વધારે સારું પડશે. ચલો આનું સંકલન કરીએ તો વાય ક્યુબ અપન 3/4 એટલે 12 આવશે માઇનસ 4y. આની લિમિટ આવશે 0 થી 4 વત્તા વાય બાય 2 અંડર રૂટ 16 માઇનસ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ વાય અપન 4. આની લિમિટ આવશે 0 થી 4. ચલો વાયના સ્થાને 4 મૂકીશું તો 4નો ઘન ભાગ્યા 12 માઇનસ 4 ગુણ્યા 4 16 થશે. 0 લિમિટ મૂકવાથી બધું 0 થશે. પછી અહીંયા 4 મૂકીશું તો આ પહેલું પદ 0 થઈ જશે. 4નો વર્ગ 16 ભાગ્યા 2 8 ઇન્ટુ સાઇન ઇનવર્સ 4 ભાગ્યા 4. અહીંયા 16 ભાગ્યા 3 થઈ જશે. 4 3 12 માઇનસ 16 વત્તા 8 સાઇન ઇનવર્સ 1 એટલે પાઈ બાય 2 મળશે. અહીંયા ક્યાંક ગડબડી થઈ રહી છે. આપણે અહીંયા પ્લસ રાખ્યા છે ને, આપણે માઇનસ ખોટું વાંચ્યું ને. આ સ્થાન ઉપર જરા ધ્યાનથી જોજો. અહીંયા પ્લસ છે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા પ્લસ આવશે. પ્રિન્ટિંગ મિસ્ટેક. અહીંયા પ્લસ રહેશે, અહીંયા પ્લસ રહેશે. પણ હવે આ પદ બની જશે માઇનસ. આ માઇનસ બનશે, આ માઇનસ બનશે. માઇનસ આવશે, એ માઇનસ આવશે. માઇનસ 32 ભાગ્યા 3 માઇનસ 4 પાઈ. ચલો બંનેમાંથી આપણે -4 કોમન લઈ લઈએ. 8 ભાગ્યા 3 વત્તા પાઈ. 3 હજુ નીચેથી કોમન લઈએ તો -4/3. 8 વત્તા 3 પાઈ રહેશે. માટે માંગેલ ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં I એટલે 4/3 ઇન્ટુ 3 પાઈ પ્લસ 8 એકમ આ આનું ક્ષેત્રફળ રહેશે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજાય છે? ફરી એકવાર પ્રશ્નને બરાબર જોઈ લેશો.
વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ, આ જ પ્રકારના એવા ઘણા પ્રશ્નો બનશે. હજુ આપણે ભણીએ ઉદાહરણ નંબર 10. એમાં આપ્યું છે કે વર્તુળ એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર 4 અને એક્સ માઇનસ 2નો વર્ગ વત્તા વાયનો વર્ગ બરાબર 4 વચ્ચે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો, અહીં વર્તુળ એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર 4 સમીકરણ નંબર 1 અને વર્તુળ એક્સ માઇનસ 2નો વર્ગ વત્તા વાયનો વર્ગ બરાબર 4 સમીકરણ નંબર 2 આપેલ છે. વળી પાછા મેથડ આપણે રીત 4 વાપરવી છે તો બંને વક્રોનું છેદબિંદુ શોધવું પડશે. એટલે આપણે કહીશું બંને વક્રો એકબીજાને છેદે છે, માટે તેમના છેદબિંદુ શોધવા માટે તેમને ઉકેલતા બંનેમાં જમણી બાજુ 4 છે ને સરખાવી દઈએ તો એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર એક્સ માઇનસ 2નો વર્ગ વત્તા વાયનો વર્ગ. ચલો, એક્સ સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4, તો 4x ઇઝ ઇક્વલ ટુ 4 થઈ ગયા. તો મિત્રો x બરાબર 1 મળ્યા આપણને. હવે આપણે એમ કહીશું કે જો x બરાબર 1 મળશે તો xના સ્થાને આપણે 1 મૂકીએ અહીંયા, તો વાય સ્ક્વેર વત્તા 1 બરાબર 4, વાય સ્ક્વેર બરાબર 3, તો y બરાબર પ્લસ ઓર માઇનસ √3 થશે. તો છેદ બિંદુ જે આવશે એનો x યામ 1 y યામ √3, x યામ 1 y યામ માઇનસ √3 આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ચર્ચા કરવા માગી રહ્યા છે તે વક્ર, પહેલાં આલેખ દોરીએ એટલે તમને આઈડિયા આવશે. પહેલું જે વક્ર છે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર બરાબર 4 એ આ વક્ર છે. એનું જે કેન્દ્ર છે એ 0 0 આવશે ને આ પોઈન્ટ જે છે 2,0 છે. બીજું જે સર્કલ છે એક્સ માઇનસ 2 હોલ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4, એમાં કેન્દ્ર 2,0 છે અને ત્રિજ્યા 2 એકમ છે. તો એવા વર્તુળનો આલેખ આ પ્રકારનો આવશે. તો બંનેથી ઘેરાતો પ્રદેશ એટલે આપણે આ શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ચલો, આ જે યામ છે એક્સ યામ 1 વાય યામ √3, આ જે છે તે એક્સ યામ 1 પણ વાય માઇનસ √3. આ પ્રદેશનું આપણને ક્ષેત્રફળ શોધવું છે. તો વિદ્યાર્થી મિત્રો, બે પ્રકારે શોધી શકાય છે, પણ આપણે રીતની અંદર આ રેખાનું સમીકરણ y બરાબર √3 કહીશું અને આ જે રેખાનું સમીકરણ છે એ y બરાબર માઇનસ √3, અને બંને વક્રોમાંથી આપણે fy અને g ઓફ y શોધીશું. ચલો, વક્ર 1 પરથી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ વાય સ્ક્વેર,
તો એક્સ બરાબર વર્ગમૂળમાં 4 માઇનસ વાય સ્ક્વેર એના બરાબર એફ ઓફ વાય. ધન કેમ લીધું? કારણ કે જમણી બાજુ એક્સ છે પોઝિટિવ. બરાબર છે દોસ્તો. હવે વક્ર 2 પરથી એક્સ માઇનસ 2નો વર્ગ બરાબર 4 માઇનસ વાય સ્ક્વેર. તો એક્સ માઇનસ 2 બરાબર પ્લસ ઓર માઇનસ 4 માઇનસ વાય સ્ક્વેર આવશે. હવે અહીંયા ગડબડી છે. તો આ તમે જુઓ તો એક્સની લિમિટ 2 સુધી જ છે, એટલે અહીંયા એક્સ 2થી નાનો કહેવાશે. તો એક્સ માઇનસ 2 લેસ દેન 0 કહેવાશે. આ જે વિસ્તાર છે એમાં એક્સની કિંમત 2થી નાની છે, તો એક્સ માઇનસ 2 ફરજિયાતપણે ઋણ કહેવાશે. તો એક્સ બરાબર શું કહેવાશે? 2 માઇનસ અંડર રૂટ 4 માઇનસ વાય સ્ક્વેર. આને આપણે કહીશું જી ઓફ વાય. હવે જે કોમન ચર્ચા છે તે બંને વક્રો કયા? જી ઓફ વાય અને એફ ઓફ વાયથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર આઈ સમીકરણ નંબર, આને આપણે 3 આપીએ છીએ, જ્યાં આઈ જે આવશે તે -√3 થી √3 જી વાય માઇનસ એફ વાય ડીવાય. ચલો, -√3 થી √3 જીવાય શું આવશે? તો એ આવશે 2 માઇનસ અંડર રૂટ 4 માઇનસ વાય સ્ક્વેર માઇનસ અંડર રૂટ આ જીવાય છે. અચ્છા, એફ વાય માઇનસ જીવાય કરીએ ને એ સારું પડશે. જ્યાં આઈ બરાબર સંકલનમાં -√3 થી √3 એફ ઓફ વાય માઇનસ જી ઓફ વાય ડીવાય. √4 માઇનસ વાય સ્ક્વેર -2 માઇનસ માઇનસ પ્લસ √4 માઇનસ વાય સ્ક્વેર ડીવાય. -√3 થી √3 2 ટાઈમ્સ √4 માઇનસ વાય સ્ક્વેર -2 ડીવાય. આવું રહેશે. એકદમ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બધું બરાબર છે? ઓકે. હવે જ્યારે આવી લિમિટ હોય ત્યારે નિયત સંકલનના ગુણધર્મ અનુસાર વિધેય યુગ્મ છે કે અયુગ્મ આપણે ચેક કરીએ છીએ. તો આ જે વિધેય છે યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય છે તો 2 ટાઈમ્સ 0 થી √3 હાફ લિમિટ 2 અંડર રૂટ 4 માઇનસ વાય સ્ક્વેર -2 ડીવાય. ચલો, 2 ઇન્ટુ 2 અહીંયા 4 થઈ જશે, તો 4 અંડર ઇન્ટિગ્રેશન 0 થી √3 વર્ગમૂળમાં 4 માઇનસ વાય સ્ક્વેર -1 ડીવાય. ચલો, અહીંયા માત્ર ને માત્ર આપણે સંકલન તરફ જ આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, દરેકને સમજાય છે બરાબર? આગળ વધીએ. હવે આપણે આનું સંકલન કરી રહ્યા છીએ. બરાબર ધ્યાનથી જોજો. તો પહેલું આવશે y/2 √4 માઇનસ વાય સ્ક્વેર પ્લસ 4/2 સાઇન ઇનવર્સ y/2 માઇનસ 1 છે જેનું સંકલન થશે y. લિમિટ શું આવશે એની?
0 થી √3. બોલો ખ્યાલ આવી ગયો કે નહીં? બહુ સરસ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે 4 ઇન્ટુ એક્સના સ્થાને મૂકીશું √3 ભાગ્યા 2 વર્ગમૂળમાં 4 માઇનસ √3 નો વર્ગ આવશે 3. 4/2 એટલે 2 આવશે. સાઇન ઇનવર્સ √3/2 માઇનસ √3. લોઅર લિમિટ તો 0 જ છે એટલે 0 મૂકવાથી બધું જ 0 થશે. ઉતાવળ નહીં કરવાની હો ભાઈ, પણ ચેક કરવાનું. ચલો √3/2 આ 1 થઈ ગયા. +2 ઇન્ટુ સાઇન ઇનવર્સ √3/2 એટલે π/3 કહેવાશે માઇનસ √3. સો 4 ઇન્ટુ √3/2 માઇનસ √3 એટલે માઇનસ √3/2 પ્લસ 2π/3. ચલો 4 અંદર ગુણી નાખીએ આપણે તો અહીંયા આવશે માઇનસ 2√3 પ્લસ 8π/3. આમ આ તો આવી મળ્યા આપણને. તો મિત્રો હવે આ જે બાદબાકી છે ધન છે કે ઋણ એકવાર ચેક કરી લેવાનું. તો એ ધન જ થાય છે. તો માંગેલ ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં I સૂત્ર છે એટલે 8π/3 માઇનસ 2√3 એકમ આનો જવાબ આવશે. બોલો બધા જ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? બરોબર સમજાય છે? ચાલો વિદ્યાર્થી મિત્રો બરાબર ખ્યાલ આવી જાય છે? આ જે પ્રશ્ન આપણે જે જોયો છે એના જેવો દાખલો સ્વાધ્યાય 8.2 માં એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ નંબર 2 અને એક્ઝામ્પલ નંબર 3 એ તમારે જાતે ગણવાના છે. બોલો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? એકદમ ક્લિયર? ચાલો હવે આપણે આગળ વધી રહ્યા છીએ. બરાબર ધ્યાનથી જોજો. ઉદાહરણ નંબર 9. પ્રશ્નને બરોબર સમજવાની આપણે કોશિશ રાખીશું. 3 શિરોબિંદુ ધરાવતા આપેલા ત્રિકોણથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પણ સંકલનનો ઉપયોગ આપણે કરવાનો છે. હવે આપણે જવાબમાં લખીશું ધારો કે ત્રિકોણ ABC ના શિરોબિંદુ A જેના યામ આપણે કહીશું 1 0, B જેના યામ કહીશું 2 2 તથા C જેના યામ છે 3,1. બોલો ક્લિયર છે વાત? વિદ્યાર્થી મિત્રો હવે સૌથી પહેલા શું કરવાનું હોય તો આ 3 શિરોબિંદુમાંથી પસાર થતી 3 રેખાઓના સમીકરણ શોધવાના. પહેલી વાત, ક્યારેક સમીકરણ આપેલા હોય તો પણ સમીકરણના છેદબિંદુ શોધી આપણે આ શિરોબિંદુઓ શોધવાના. એટલે પહેલી વાત ધ્યાન રાખજો, આવા દાખલા ઉલટ સુલટ બંને પ્રકારના હશે.
બરાબર. એટલે હવે આપણે સૌથી પહેલા જોઈએ રેખા AB નું સમીકરણ. કાર્ટેશિયન સમીકરણ લઈશું આપણે નિશ્ચાયકમાં x y 1 Hello dear friends, hello, voice is clear? One zero one 2 2 1 is equal to 0. X into 0 minus 2 minus y into 1 minus 2 minus 1 plus 1 into 2 minus 0 is equal to 0. Minus 2x plus y plus 2 એના બરાબર 0. બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો? એમાંથી આપણે y ને કરતા બનાવીશું તો 2x minus 2 સમીકરણ નંબર 1 આવું મળશે. ચલો એ જ રીતે રેખા BC નું સમીકરણ. રેખા BC નું સમીકરણ જુઓ તો x y 1 2 2 1 C/M 3 1 1 બરાબર 0. આનું વિસ્તરણ કરીએ તો x into 2 minus 1 1 minus y into 2 minus 3 minus 1 plus 1 into 2 minus 6 એટલે minus 4 is equal to 0. x plus y minus 4 is equal to 0. તો y બરાબર આવશે 4 minus x સમીકરણ નંબર 2. આને આપીશું આપણે. અને એ જ રીતે આવશે રેખા AC નું સમીકરણ. x y 1 1 0 1 2 AC છે ને એટલે 3 1 1 is equal to 0. વિસ્તરણ કરીશું. x into 0 minus 1 એટલે minus 1 આવશે. minus 1 into y into 1 minus 3 એટલે minus 2 આવશે. plus 1 into 1 minus 0 અહીં આવશે minus x plus 2y plus 1 is equal to 0. તો 2y બરાબર આવશે x minus 1. તો y બરાબર આવશે x minus 1 ભાગ્યા 2 સમીકરણ નંબર 3. વાલા વિદ્યાર્થી મિત્રો, ચલો અહીંયા સુધી તમને ખ્યાલ આવી જ ગયો છે. જુઓ, 3 બિંદુઓ પરથી આપણે 3 સમીકરણ શોધવાના. અને ક્યારેક 3 સમીકરણ આપેલા હોય તો આ બેનું આપણે બધાના નામ આપી દેવાના. ધારો કે આ છે સમીકરણ રેખા AB, રેખા BC, રેખા AC. પછી આ બંનેનું છેદબિંદુ શોધવાનું, તેનું નામ A નહીં, તેનું નામ B આવશે. પછી આ બંનેનું છેદબિંદુ, તેનું નામ આવશે C. પછી 1 અને 3નું છેદબિંદુ, જેનું બિંદુ આવશે A. આવી રીતે આપણે શિરોબિંદુ શોધવાના. ચલો બરોબર ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આનું આલેખન કરીશું. તો આલેખ કેવો આવશે તેના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. સૌથી પહેલા જુઓ 1 2 3 4 1 2 3 બરાબર. પહેલું બિંદુ છે 1,0 એટલે એ અહીં આવશે. આ છે બિંદુ A 1,0. પછી 2 2 અહીં આવશે. બિંદુ B 2 2. પછી 3,1 એ અહીંયા છે. બિંદુ C 3 1.
ચલો ક્લિયર છે વાલા વિદ્યાર્થી મિત્રો? આટલી વાત બરાબર છે? ઓકે, હવે ધ્યાનથી જુઓ શું કરવાનું છે તે. બિંદુઓને જોડી દઈએ તો આ છે એ બી. હલો વિદ્યાર્થી મિત્રો, અવાજ આવે છે? હલો હલો વિદ્યાર્થી મિત્રો, અવાજ આવે છે? જુઓ મિત્રો, પછી આ છે બીસી અને આ છે એસી. આવી રીતે આપણે એક ત્રિકોણ આપણને મળ્યું. પણ હવે જે આપણે સંકલનનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ શોધવાનું છે એમાં આ રેખા એબી લેવાની આપણે, અને આ જે રેખા છે જેનું સમીકરણ x બરાબર 2, આ જે રેખા છે જેનું સમીકરણ x બરાબર 1, અને આ જે રેખા છે જેનું સમીકરણ આવશે x બરાબર 3. સૌથી પહેલા આપણે આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી રેખા બીસી અને બે રેખાઓ લેવાની છે. એટલે આપણે આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું. ચલો એ બી સી, આનું નામ ડી અને આનું નામ આપણે ઈ કહી દઈએ. બરાબર છે? ચલો, અને અંતમાં રેખા એસી લઈએ તો રેખા એસી થી નીચેનો જે ભાગ છે તે આ ભાગ છે. આ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું. તો આનું નામ A1, આનું નામ A2 અને આનું નામ A3. તમને ખ્યાલ આવ્યો? A1 અને A2 નો સરવાળો, એમાં A3 નું જે ક્ષેત્રફળ આવશે તે બાદ કરીશું તો જ આપણને આટલું ક્ષેત્રફળ મળશે. તો જ આપણને આટલું ક્ષેત્રફળ મળશે. બોલો, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રોને? આવી રીતે આપણને આ ભાગનું ક્ષેત્રફળ મળશે. ચલો, વાત એકદમ ક્લિયર થઈ વિદ્યાર્થી મિત્રો? હવે જો આપણે ગણતરીમાં શું કરીએ છીએ તે માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે અંતમાં શોધીશું. સૌથી પહેલા વક્ર 1 નો ઉપયોગ કરીએ આપણે. વક્ર 1 એટલે કે y બરાબર 2x - 2 તથા x બરાબર 1, x બરાબર 2 અને x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. A1 બરાબર માનાંકમાં I1 આવશે. આને આપણે સમીકરણ નંબર 4 આપીશું, જ્યાં I1 બરાબર આવશે સંકલનમાં 1 થી 2 y dx. 1 થી 2 y એટલે આવશે 2x - 2 dx. આનું સંકલન 2x²/2 - 2x અને લિમિટ આવશે 1 થી 2. આમાંથી 2 કેન્સલ કરીશું વિદ્યાર્થી મિત્રો. ચલો, એક્સના સ્થાને 2 મૂકીએ તો 2 નો વર્ગ 4 ઓછા 2 × 2 4 માઇનસ 1 નો વર્ગ 1 -2 તો -1
આના બરાબર મળશે આપણને 1. તો માટે a1 બરાબર માનાંકમાં 1 બરાબર 1. ચલો આ જવાબ મળ્યો. એટલે a1 મળ્યું. હવે a2 માટે આપણે કહીશું વક્ર 2 y ઇઝ ઇક્વલ ટુ 4 - x તથા રેખાઓ x બરાબર 2 x બરાબર 3 અને x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a2 બરાબર માનાંકમાં I2 નંબર 5 આપીએ, જ્યાં I2 બરાબર લિમિટ આવશે 2 થી 3 y dx. ચલો 2 થી 3 y એટલે આવશે 4 - x dx. આવું જ રહેશે. ચલો આનું સંકલન શું થશે? 4x - x²/2 લિમિટ આવશે 2 થી 3. તો 4 × 3 = 12 ઓછા 3 નો વર્ગ 9/2 માઇનસ 4 × 2 = 8 ઓછા 4/2 એટલે 2 રહેશે. આનો લસા થશે 2. 12 × 2 = 24 ઓછા 9 24 ઓછા 9 એટલે રહેશે 15/2 માઇનસ 6 રહેશે. ચલો આટલી વાત મગજમાં ઉતરે છે વિદ્યાર્થી મિત્રો? તો 15 ઓછા 12 એટલે 3/2 આ મળ્યા I2. તો a2 બરાબર આપણને આનું ધન મૂલ્ય તો મળશે 3/2. એ જ રીતે વક્ર 3 y બરાબર x - 1/2 તથા રેખાઓ x બરાબર 1 x બરાબર 2 તથા x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a3 બરાબર માનાંકમાં I3 નંબર આને આપીએ 6, જ્યાં I3 બરાબર લિમિટ આવશે 1 થી 3 y dx. 1 થી 3 y એટલે કે x - 1/2 dx. ચલો 1/2 અચળ લઈએ. xનું સંકલન x²/2 માઇનસ x લિમિટ આવશે 1 થી 3. xના સ્થાને 3 મૂકીશું તો 3 નો વર્ગ 9/2 ઓછા 3 માઇનસ 1/2 માઇનસ 1 આવશે. ઓકે, એના બરાબર 1/2 લસા આવશે 2. 9 ઓછા 6 એટલે 3/4 થશે. માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 1/2 થશે. 3 + 1 4/2 એટલે 2. 1/2 × 2 એટલે 1 આવશે. તો a3 બરાબર માનાંકમાં I3 બરાબર 1. આ મળી ગયા a3. હવે આપણને જે જોઈએ છે તે માટે માંગેલ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરોબર ધ્યાનથી જોજો મિત્રો. a બરાબર પ્રથમ ભાગનું ક્ષેત્રફળ વત્તા બીજા ભાગનું ક્ષેત્રફળ માઇનસ ત્રીજા ભાગનું ક્ષેત્રફળ. આ ભૂલાય નહીં ભૂમિતિ, બરાબર છે. એને આધારે 1 + 3/2 માઇનસ 1, તો અંતિમ જવાબ રહેશે 3/2 એકમ. બોલો વિદ્યાર્થી મિત્રો, વાત બરાબર મગજમાં ઉતરે છે? વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર પ્રશ્નને બરોબર જોઈ લઈશું આપણે. ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો. શું કર્યું? બિંદુ ઉપરથી રેખાઓ શોધવાની, અને જો રેખાઓ હોય તો રેખાઓ ઉપરથી આપણે બિંદુઓ શોધવા પડશે.
પછી આવી રીતે આપણે અલગ અલગ 3 પ્રદેશ મળશે, એમાંના 2 પ્રદેશના ક્ષેત્રફળનો સરવાળો અને ત્રીજા પ્રદેશના ક્ષેત્રફળની આપણે બાદબાકી લઈશું. ધર્મેશ જિલ્લા પંચાયતમાં જવાનું છે. જિલ્લા પંચાયતમાં જઈને આપણે કહેવાનું કે અમારે NGO છે, ટ્રસ્ટ છે, ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કઈ ચાલે છે એમાં જાણકારી લેવી છે. એટલે ટ્રસ્ટ બધી જે પ્રવૃત્તિઓ કરે ને એમાં એ લોકોનું જ્ઞાન સાહેબી મળતી હોય છે, આપણે જાણવું છે. એટલે આપણે એ પ્રવૃત્તિ કરીએ તો આપણને ગ્રાન્ટ મળે કે તો બસ તો ખાલી કરો. સીવણના ક્લાસ હોય, કોઈ પણ પ્રકારના વિધવાઓને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નો હોય, લઘુ ઉદ્યોગો હોય, બધું હોય, ઘણું બધું. વિદ્યાર્થી મિત્રો, તમને જે પ્રશ્ન આપ્યા એના જેવા સ્વાધ્યાય 8.2ની અંદર આવા એક્ઝામ્પલ 4 છે, 5 છે, બરાબર. અને સ્વાધ્યાય 8ની અંદર આ જ પ્રકારના 2 એક્ઝામ્પલ છે, નંબર 13 અને નંબર 14. આ ચારેય એક્ઝામ્પલની એક જ સરખી રીત છે, એટલે આ 4 તમારે જાતે ગણવાના છે. ઉપરાંત સ્વાધ્યાય 8.2માં એક્ઝામ્પલ નંબર 6 અને 7 એ પણ તમારે જાતે જ ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, ગણશો ને ભાઈ? હા, જાતે જ ગણવાના. બને એટલી પ્રેક્ટિસ આપણે પાડીશું. ચલો હવે આગળ વધીશું. ઉદાહરણ 8ની અંદર, એટલે આજના લેક્ચરનો આ અંતિમ સવાલ રહેશે. ઉદાહરણ નંબર 8. આપણને એક ભૂમિતિ આપી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આવી આકૃતિ ઘણીવાર નથી હોતી, પણ અહીંયા આપેલી છે. અહીંયા આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે એવી આપણને ભૂમિતિ આપી છે. સૌથી પહેલાં આપણે ભૂમિતિને ઓળખીને લખવાની પ્રયત્ન કરીએ છીએ. આપણી પાસે અહીં ઉપવલય 9x² + y² બરાબર 36 નંબર 1 છે. હજુ આને આદર્શ રૂપમાં ફેરવીએ તો 9x² ભાગ્યા 36, બધાને આપણે 36 વડે ભાગી નાખ્યા તો x² ભાગ્યા 4, y² ભાગ્યા 36 બરાબર 1 મળશે. તો a² બરાબર 4 થઈ ગયા, તો એ 2 મળશે. એટલે આટલું જે માપ છે એ 2 છે, તો આ આમ આવશે 2,0. પછી b² બરાબર 36 છે, એટલે b બરાબર 6, આટલું માપ 6 છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે યામ છે બિંદુ બી કહીએ આપણે એને, એના યામ 0,6 થશે. બીજી વાત, એ કરતાં અહીંયા બી મોટો છે, એટલે આનો પ્રધાન અક્ષ, આ એનો પ્રધાન અક્ષ થશે y અક્ષ. વાત આની આ જ છે મિત્રો.
આપણે જે રીત નંબર 4 ભણી ગયા છીએ, વાસ્તવમાં શું શોધવા કીધું છે કે અહીંયા ચાપ અને જીવા AB વચ્ચેનું ક્ષેત્રફળ શોધો. જોજો પ્રશ્ન શું કહે છે, ચાપ AB અને જીવા AB વચ્ચેનું ક્ષેત્રફળ શોધો. એટલે વાત આ જ થઈ ને મિત્રો. શું વાત થઈ? બે વક્રો વચ્ચે ઘેરાતા પ્રથમ ચરણમાંના નાના ભાગનું ક્ષેત્રફળ શોધો. બોલો વાત થઈ કે નહીં આ? પણ હવે આપણે આ ક્ષેત્રફળ શોધવું છે તો વાયના આધારે પણ શોધી શકીએ, એક્સના આધારે પણ શોધી શકીએ. એને માટે આપણી પાસે બંને વક્રોના સમીકરણ જોઈએ. એમાં એક વક્ર તો ઉપવલય છે પણ બીજો વક્ર રેખા, એનું સમીકરણ આપણી પાસે નથી. બરાબર છે? તો સૌથી પહેલાં અને બીજી વાત, આપણે આમ તો બંને વક્રોનું છેદબિંદુ શોધતા હોઈએ છીએ, દરેક વખતે શોધવાનું જ હોય, પણ અહીંયા ઓલરેડી છેદબિંદુ છે જ, એટલે આપણે શોધવાની તકલીફ લીધી નથી. આ ધ્યાન રાખજો. હવે આપણે કહીશું રેખા એબીનું સમીકરણ. ઉપલે તો છે જ, રેખા એબીનું સમીકરણ હમણાં આપણે શોધ્યું કાર્તેજી રીતે પણ શોધી શકાય. xy1 એનાયામ 201 બિનાયામ 061 ઇઝ ઇક્વલ ટુ 0, x ઇન્ટુ 0 માઇનસ 6 માઇનસ વાય ઇન્ટુ 2 માઇનસ 0 પ્લસ 1 ઇન્ટુ 12 ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ 6x માઇનસ 2y માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. બધામાંથી આપણે 2 કોમન લઈ લઈએ. -2 આપણે જો કોમન લઈ લઈએ છીએ, અચ્છા આ પ્લસ રહેશે અહીંયા, તો 3x આવશે વત્તા y -12 બરાબર 0. આમાંથી આપણે yને કરતાં બનાવી શકીએ, xને કરતાં બનાવી શકીએ. હાલ પૂરતું તો આ જ કહીશું 3x પ્લસ વાય -12 બરાબર 0. સમીકરણ નંબર 1. 2 આપીએ આપણે આને. આમાં સમીકરણ એક અહીં આપેલું છે, બરાબર છે, અને આ છે સમીકરણ નંબર 2. હવે બંનેમાંથી આપણે fx અને gx શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે કહીશું સમીકરણ 1 પરથી, અચ્છા fx કે fy શું શોધવું છે, તો આપણે એક્સની લિમિટ રાખીએ. આ જે રેખા છે એનું નામ x બરાબર 0, અને આ એક રેખા લઈએ આપણે x બરાબર 2, એટલે એક્સના પદમાં રાખીએ. સમીકરણ 1 પરથી y² બરાબર 36 માઇનસ 9y² થાય. 9 સામાન્ય 4 માઇનસ y² થશે. તો y બરાબર આવશે 9 નું વર્ગમૂળ 3, 4 માઇનસ y², નહીં x આવશે ને, x અને x. આનું નામ કહીશું આપણે f ઓફ x. એ જ રીતે વક્ર બીજા પરથી y ઇઝ ઇક્વલ ટુ 12 માઇનસ 3x, આને આપણે કહી દઈશું gx. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે જે માગ્યું છે તે, આમ ચાપ AB અને જીવા રેખાખંડ AB થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A બરાબર -I, જ્યાં I બરાબર 0 થી 2 fx માઇનસ g ઓફ x dx. 0 થી 2 fx આવશે 3 વર્ગમૂળમાં 4 માઇનસ x² અને gx આવશે 12 માઇનસ 3x dx. દરેકનું અલગ અલગ સંકલન કરી નાખીએ આપણે. ધ્યાનથી જોશો
0 થી 2 3 અલગ વર્ગમૂળમાં 4 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ માઇનસ 0 થી 2 12 ડીએક્સ માઇનસ માઇનસ પ્લસ સંકલનમાં 0 થી 2 3x ડીએક્સ. આ વધારે સારું પડશે. હવે પહેલા પદનું સંકલન એમાં 3 બાર અચળ છે. x/2 √4 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 4/2 સાઇન ઇન્વર્સ x અપોન a એટલે x/2 લિમિટ આવશે 0 થી 2. પછી માઇનસ 12 છે તો 12x થશે, એમાં પણ લિમિટ આવશે 0 થી 2. પછી આવશે 3 વત્તા 3 પણ એક્સ સ્ક્વેરનું આવશે, એક્સનું આવશે x²/2, એમાં પણ લિમિટ આવશે 0 થી 2. 3 ઇન્ટુ એક્સના સ્થાને 2 મૂકીશું તો 2 નો વર્ગ 4 એટલે પ્રથમ પદ 0 થઈ જશે. 2 ઇન્ટુ સાઇન ઇન્વર્સ 1 આવશે, લોઅર લિમિટ મૂકવાથી બધું જ 0 થઈ જશે. 12 ગુણ્યા 2 થશે અહીંયા. 3 ઇન્ટુ 2 નો વર્ગ 4 ભાગ્યા 2 થશે. દરેકમાં નીચલી સીમા કામ વગરની રહેશે. 3 ગુણ્યા 2 એટલે 6, સાઇન ઇન્વર્સ 1 એટલે π/2 માઇનસ 24 વત્તા 6 રહેશે. 2 3 6 એટલે આ થઈ ગયા 3π માઇનસ 18. અચ્છા, ક્યાંક ગડબડી લાગે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયાથી આપણે ભૂલ કરીને 2 કોમન લેવાના છે તો અહીંયા કેટલા રહેશે? ભૂલ કરી આ જગ્યા ઉપર 6 આવશે, અહીંયા 6 આવશે, અહીંયા 6 આવશે, બરાબર ને? તો આ જગ્યા ઉપર આપણે ભૂલ કરી છે એને સુધારીશું. અહીંયા 6, અહીંયા 6, અહીંયા પણ સુધારીશું આપણે. એટલે જો મિત્રો, આવી નાની નાની ભૂલો જે છે આપણો સમય ખૂટાડે છે, સ્ટ્રેસ વધારે છે, અચોકસાઈ પણ ખૂબ વધારે છે. 6 ઇન્ટુ 2 એટલે 12 આવશે, -12 પ્લસ 6 એટલે -6 આવશે. આ મળી ગયા આપણને i. માટે માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં i એટલે 3π -6 આ જવાબ રહેશે. એકમ. બોલો, બધાને ખ્યાલ આવી જાય છે? આ જ પ્રકારનો દાખલો તમે જુઓ તો સ્વાધ્યાય 8ની અંદર વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો. સ્વાધ્યાય 8ની અંદર એક્ઝામ્પલ નંબર 8, એક્ઝામ્પલ નંબર 9a અને એક્ઝામ્પલ નંબર 10, 8, 9, 10 આ તમારે જાતે ગણવાના છે ફરજિયાત પ્રમાણે. બોલો, પ્રેક્ટિસ કરશો વિદ્યાર્થી મિત્રો? 8, 9, 10 આની પણ પ્રેક્ટિસ તમારે જાતે કરવાની રહેશે. તો આજના વિડીયોમાં માત્ર આટલે સુધી વિદ્યાર્થી મિત્રો. જે પણ પ્રશ્નમાં ખબર ના પડી એના વિડીયો ફરી જુઓ અને રાઇટિંગ પ્રેક્ટિસ કરશો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.